જો કોઈ તમારી પાસે સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ, ઈમેલ કે પછી બેન્કિંગની એપ્સના પાસવર્ડ માંગે તો શું તમે આપી દેશો? બિલકુલ નહીં, કારણ કે આપણે ભારતમાં રહીએ છીએ અને ભારતમાં બધા જ નાગરિકોને રાઇટ ટુ પ્રાઇવસી મળેલ છે. પરંતુ સરકારના નાણાં મંત્રાલય દ્વારા એક બિલ રજૂ કરવામાં આવ્યું છે અને આ બિલમાં એવી જોગવાઈઓ છે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જ્યારે ધારે ત્યારે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટના પાસવર્ડ માંગી શકે, તમારા કમ્પ્યુટરમાં કોઈ પણ આગોતરી જાણ કર્યા વગર તપાસ કરી શકે, તમારા ઈમેલ અકાઉન્ટ્સ હોય કે પછી બેન્કિંગને લગતી એપ હોય કે પછી કોઈ ઇન્વેસ્ટમેન્ટ હોય, એ તમામની માહિતી એટલે કે ડિજિટલ ડેટાની માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માંગી શકે છે. જો કે હજુ તો આ બિલને માત્ર રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ જો આ બિલ સંસદમાંથી પાસ થઈ જશે તો 1 એપ્રિલ 2026થી આ નિયમો લાગુ થઈ જશે. હવે આ બિલની જોગવાઈના કારણે દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે અને વિવાદ પણ શરૂ થઈ ગયો છે, કારણ કે આ બિલના કારણે ક્યાંક ને ક્યાંક નાગરિકોના અધિકારોનું હનન થતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં આપણે સમજીશું કે ઇન્કમ ટેક્સ એક્ટ 1961માં ફેરફારો કરવા માટે જે ઇન્કમ ટેક્સ બિલ અત્યારે રજૂ કરવામાં આવ્યું છે એમાં કયા પ્રકારની જોગવાઈઓ છે, જેમાં ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ તમારી વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસની એક્સેસ મેળવી શકે છે, જેમાં ઈમેલ સર્વર્સ આવી ગયા, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ આવી ગયા, ઓનલાઈન બેન્કિંગ અને ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ્સ આવી ગયા, ક્લાઉડ સ્ટોરેજ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ બધા જ આવી જાય છે. બીજો નોંધવા જેવો મહત્વનો મુદ્દો છે પાવર ઓફ સર્ચ એન્ડ સીઝર, એટલે કે તમારા જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એને સીઝ કરી શકાય છે. એટલું જ નહીં, જપ્ત કર્યા પછી એના પાસવર્ડ્સ પણ ઇન્કમ ટેક્સ વિભાગ બદલી શકે છે અને એના માટે તમને આગોતરી જાણ કરવાની કોઈ જરૂર રહેશે નહીં. ત્રીજો મહત્વનો મુદ્દો છે કમ્પલસરી ડેટા એક્સેસ, એટલે કે જો કોઈ ડિવાઇસ ઓપન કરવાની કે પાસવર્ડ આપવાની તમે ના પાડો છો તો એનો અર્થ થાય છે તમે તપાસમાં અવરોધ ઉભો કર્યો, જે કાનૂની રીતે ગુનો બને છે. તો ઇન્કમ ટેક્સ બિલની આ જોગવાઈઓના કારણે વિવાદ કેમ થયો છે અને એના પર વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે એ પણ સમજી લઈએ. તો મિત્રો, તમે ફિલ્મોમાં ઘણી બધી વખત જોયું હશે કે જ્યારે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ એ દરોડા પાડે છે ત્યારે ક્યાંયથી પણ પ્રવેશ મેળવી શકે છે. મૂળ દરવાજો બંધ હોય તો બારીમાંથી કે છત ઉપરથી પણ આવતા તમે જોયા હશે. પરંતુ હવે ઇન્કમ ટેક્સ વિભાગ એ તમારા મોબાઈલમાં કે કમ્પ્યુટરમાં પણ ઘૂસી શકશે અને ત્યાંથી પણ ડેટા એક્સેસ કરી શકશે. તો દલીલ એવી કરવામાં આવી રહી છે કે આ બિલની જોગવાઈઓ જો લાગુ થઈ જશે તો નાગરિકોના પર્સનલ ફાઇનાન્સીસ ઉપર સરકાર નજર રાખી શકશે. તો ઘણી બધી વાર અસલી કે નકલી અધિકારીઓ દ્વારા ફ્રોડ કે મિસયુઝ કરવામાં આવે એવી પણ શક્યતા છે અને એના કારણે ઘણા બધા નાગરિકો છેતરાય એવી પણ શક્યતા વધી જાય. જો રિસ્ક એ થાય કે પોતાનો પર્સનલ ડેટા આપવાથી જો ગુનેગાર હોય તો વાંધો નહીં, પરંતુ જે લોકો ગુનેગાર નથી એનો ડેટા પણ લીક થવાની શક્યતા વધી જાય. કાયદાના એક્સપર્ટ્સ દ્વારા એવી પણ દલીલ કરવામાં આવી રહી છે કે ભારતીય બંધારણમાં આર્ટિકલ 19 અને 21માં જે રાઇટ ટુ પ્રાઇવસી અને રાઇટ ટુ પર્સનલ લિબર્ટીની વાત કરવામાં આવી છે, રાઇટ ટુ લીવની વાત કરવામાં આવી છે, આ તમામ કાયદાઓનો કે અધિકારોનો અહીંયા ભંગ થઈ રહ્યો છે. તો મિત્રો, ઇન્કમ ટેક્સ બિલની આ નવી જોગવાઈઓ અંગે તમારું શું માનવું છે? જો તમારી પાસે ભવિષ્યમાં આ રીતે તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સના, બેંક અકાઉન્ટ્સના કે પછી ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ્સના પાસવર્ડ માંગવામાં આવે તો શું તમે આપી દેશો? તમારો મત અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.